ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણમાં શીખીશું પાઠ નંબર 14, જેનું નામ છે આપણો ખોરાક. જો હવે આ વેણુનું કુટુંબ છે, આ રાણીનું કુટુંબ છે. જો આ વેણુનું કુટુંબ છે ને આ રાણીનું કુટુંબ છે. આપેલા બે કુટુંબના ચિત્ર જો, બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે એ તમારે જોવાનું. જો છે, શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે એ તમારે જણાવવાનું. હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારા કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? જો આ કામ કરવા જાય છે, જો આ પીરસે છે, અહીંયા પણ જમવાન બેઠા છે. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ? તમે શાળાએથી ઘરે જાઓ પછી તમે બધા ભેગા બેસીને જમો છો કે અલગ અલગ જમો છો? તો અહીંયા તમારે લખવાનું. તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો મમ્મીને? તમે કરો છો કે નહીં? કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી, કેમ? બરાબર, એ તમારે લખવાનું. અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં ને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછવાનું. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો, જેમ કે રસોઈ બનાવી, તો એ કામ તમારા ઘરમાં કોણ કરતું હોય? બધાને ખબર છે, મમ્મી કરતા હોય. તમારા મિત્રના ઘરમાં એ તમારે પૂછી લેવાનું, ત્યાં પણ લગભગ મમ્મી જ કરતા હોય રસોઈનું કામ. બજારમાંથી વસ્તુ લાવી તો એ પપ્પા લાવી આપતા હોય, દાદા હોય તો દાદા લાવી આપતા હોય. બરાબર, કચરો વાળવો તો એ મમ્મી છે એ કરતા હોય, અથવા તમારી મોટી બહેન હોય તો એ કરતી હોય. બરાબર, પછી વાસણ સાફ કરવા તો એ મમ્મી છે એ સાફ કરતા હોય. પાણી ભરવું તો એ પણ મમ્મી છે એ ભરતા હોય, અથવા મોટી બહેન હોય તો એ ભરતી હોય પાણી. બરાબર, એવી રીતે આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે? નીચે કેટલીક વાનગીને નામ આપ્યા છે. જે વસ્તુ છોડ, વૃક્ષ ને વનસ્પતિમાંથી મળે છે ત્યાં તમારે ગ્રીન કલર, લીલા કલરનું કલર પૂરવાનો. અને જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળે ત્યાં કાળા કલર કરવાનો. જેમ કે મધ છે એ કેમાંથી મળે છે? તો તમારે અહીંયા કાળા કલરનું, મધમાખી છે એ મધપૂડાને બનાવે, બરાબર, એમાંથી મધ મળે છે, મધ બધું ભેગું કરે છે, તો એમાં કાળો કલર કરવાનો. મકાઈ છે તો વનસ્પતિમાંથી મળે તો એમાં ગ્રીન કરવાનો. પાલક વનસ્પતિમાંથી. હળદર કેમાંથી મળે? દૂધ કેમાંથી મળે? બટેટા, લીંબુ, અજમો, એમાં તમારે કલર કરવાનો. તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લ્યો છો તમે? જેમ કે ઈજા થાય ત્યારે આપણે મમ્મી હોય કે દાદી હોય તો તરત આપણને હળદર લગાડી દેતા હોય છે. પેટમાં દુખાવો થાય તો આપણે ઘરમાંથી તરત આપણા મમ્મી આપણને અજમો છે, હિંગ છે એવું પીવડાવતા હોય છે. શરદી ને ઉધરસ હોય ત્યારે આપણા દાદી છે આપણને તુલસીનું પાન આપતા હોય છે. બરાબર, દાંતમાં દુખાવો થતો હોય તો આપણે દાંતણ કરતા હોઈએ છીએ. આવી રીતે દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને લીટી દોરો. જેમ કે ફૂલ, બરાબર, પાન, ફળ અને છોડના બીજા ભાગ. ફૂલ કયા કયા છે આમાંથી? તો એમાં તમારે લીટી કરવાની. બરાબર, પાન કયા કયા છે? તમારે લીટી કરવાની. ફળો કયા કયા છે એ તમારે લીટી. છોડના બીજા ભાગ કયા કયા છે તમારે જોડવાનું છે. કેરી છે તો એ શું છે? ફળ છે. ગાજર છે તો એ શું છે? ફળ છે, છોડના બીજા ભાગ છે કે પાન છે? કમળનું પ્રકાંડ છે શું છે? મીઠો લીમડો છે તો એ શું છે? તો કે પાન છે. બરાબર, મૂળો છે તો એ શું છે? કેળું છે તો એ ફળ છે. બટેટા છે એ શું છે? તો કે એ છોડનો બીજો ભાગ છે. એવી રીતે તમારે જોડવાનું અહીંયા. બરાબર, બસ આવડો જ પાઠ. સાવ નાનો અમથો પાઠ હતો. ચાલો, પાઠ નંબર કયો હતો? તો કે 14મો, આપણો ખોરાક. ફરી પાછા આપણે 15મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.